જાલોદ નગરના સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજની ઓળખની પ્રતિમા હટાવતા પૂર્વ કાઉન્સિલર દ્વારા વિરોધ કરાયો। આ તારીખ 26/12/2024 ગુરુવારના રોજ સાંજે 6 વાગે મળતી માહિતી મુજબ જાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે નગરના વિકાસના પ્રોજેક્ટ તેમજ નગરને વધુ સુંદર બનાવવા માટે વિવિધ સર્કલોનું પુનઃનવીનીકરણ તેમજ લાઇટો સાથે સજા સુંદરતા બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે, જેને લઈને જાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજની ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિમા આવેલી હતી। હાલ સાંભળાયા મુજબ કે સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવનાર છે। નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર લખાભાઈ દ્વારા સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની પ્રતિમા હટાવવા માટે વિરોધ કરાયો હતો। તે નગરપાલિકા આદિવાસી સમાજના પૂર્વ કાઉન્સિલર હોવા છતાંય આ સ્વર્ણિમ સર્કલના નવીનીકરણ અંગે તેઓને અને આદિવાસી સમાજને અંધારામાં રાખ્યા હોવાનું તેઓ જણાવ્યું હતું। પૂર્વ કાઉન્સિલર લલકાભાઈનું કહેવું છે કે અહીંયા નગરપાલિકા દ્વારા નવીનીકરણ હેઠળ બિરસા મુંડાની પ્રતિમા મૂકે છે તેનો વિરોધ નથી, પરંતુ આ સર્કલ પર આદિવાસી સમાજની ઓળખ સમા પ્રતિમાને જે તે સ્થાન પર રહેવા દઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અન્ય સર્કલ પર મૂકવામાં આવતું તો આદિવાસી સમાજનું ગૌરવ હજુ વધતું। જેથી લલકાભાઈનું કહેવું છે કે આદિવાસી સમાજની ઓળખ ધરાવતા જાલોદ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની ઓળખમાં વધારો થવો જોઈએ, જેથી આદિવાસી સમાજના લોકોમાં પોતાની સંસ્કૃતિ ઉજાગર થાય છે। સર્કલ ઉપર આદિવાસીઓનું એક ટેચ્યુ લગાડવામાં આવ્યું હતું। એ ટેચ્યુને કોઈ આદિવાસી લોકોને ધ્યાનમાં કે વિશ્વાસમાં લીધા વગર કે માજી સભ્યોને જાણ કર્યા વગર આ ટેચ્યુ હટાવી દેવામાં આવ્યું છે। એટલે આ ટેચ્યા બાબતે આદિવાસી લોકોનો એક સખતમાં વિરોધ થશે અને આ ટેચ્યુ પાછું એ લાગવું જોઈએ અને જે કંઈ આ ટેચ્યાને અહીંયા આ ટેચ્યુ લાગવું જોઈએ અને અમારા જે માજી સભ્યો છે ચૂંટાયેલા એમને પણ વિશ્વાસમાં લીધા વગર કે અમને પણ વિશ્વાસમાં અમે પણ માજી સભ્ય તરીકે છે અને અમારી મિસિસ પણ એક નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે, પણ અમને પણ વિશ્વાસમાં લીધા વગર આ આદિવાસીનું ટેચ્યુ હતું એ અહીંયા રાતોરાત દિવસે તોડી નાખેલ છે। એટલે આ ટેચ્યાને જગ્યા ઉપર એ ટેચ્યુ લાગવું જોઈએ અને બિરસા મુંડાનું હોય લગાડવાનું હોય કે કંઈ બી કરવાનું હોય બીજું સર્કલ અમારે બીજા સર્કલો છે ત્યાં લગાડવું જોઈએ અને અમારા આદિવાસીનું ગર્વ આ એક આજે આ ના તોડ્યું હોય તો અમારા આદિવાસીનું ગર્વ એક ઊંચું રહેતું અને બીજી બાજુ બી આદિવાસીનું એક ટેચ્યુ અમારા બિરસા મુંડાનું લાગતું તે આદિવાસી લોકોનો એક ગર્વ વધતું અને આ લોકોએ અમારા જે કંઈ આદિવાસી લોકોને ધ્યાનમાં લીધા વગર આ ટેચ્યુ તોડી નાખ્યું છે। એટલે આનો સખતમાં સખત અમે આદિવાસી લોકો વિરોધ કરશું અને આ ટેચ્યુ લાગવું જોઈએ એ અમે માંગ કરીએ છીએ।